हाय काका व्हाट्सअप તારો બાપ આમાં વોટ્સઅપ ગાલી ગયો, મેમરી ગાલી ગાલીને ગાના સાંભળતો તો એ બી મારો મોબાઈલ ખરાબ થઈ ગયો. મારા દિમાગની ડોંગળી થઈ ગઈ ને અહીંથી જતો રહ્યો ને મારા મોડાની મોટી પોઝા પડીને વાળ હરકી ગાળી સાંભળેગા. अरे एम ने कहता हूँ काका केम हाटी साथे हड़ज्या बेडो जेवुं मोडું કરાવીને બેઠા એમ કહી રહેજો હું યાર. અરે શું થયું કાકા? કેમ એમ કરે છે લા કાકા? કેમ એમ કરે છે? અરે શા શું કરે? મારો મોબાઈલ ખરાબ થઈ ગયો ને એક કાનપુર ની મિલી કે નાગપુર માં પાણી નીકળી જાય. अरे तू गुजराती में नकी बोल आ काको वागड़ी में भी डूबीन पौटा हरकी गाड़ी देगा तू सामने बेरो થઈ जाएगा यार. શું શા अरे काका मार भाई अमदावाद थकी अब जो यो मोबाइल નું મેકેનિકલ નું કામ કરે તમાર મોબાઈલ આલ દો એને અબ્બાર હોશ કરી લે ફટાફટ કરી આલજે ભાઈ. શું વાત કરે? એનો મતલબ કાકમાં કટારીને ઢેકે મત લે યાર. અરે કાકા તમારો મોબાઈલ મને આપી દો 2 મિનિટમાં સીધો કરીને આપી દો. લાવો મને આપી દો. તો લે બટા ફટાફટ હોશ કરીને આલ મને. લાવો આ બાજુ લાવો મને આપી દો. હું હમણાં જ સરસ કરી દઉં. આમાં શું થયું છે એની બેટરી તો બરાબર છે. મેટાઈ જેવું પોમળે. રેડી લો કાકા થઈ ગયો તમારો મોબાઈલ. થઈ ગયા બેટા? લાવ. અરે વાહ મારો મોબાઈલ હાથો કરી દીધો. અરે કાકા પણ એ તો કહો તમારો મોબાઈલ ખરાબ હરતે થઈ ગયો તો. અરે બેટા મારે સવારમાં ઉઠીને એક બીડી પીવાની આદત છે. હું એક બીડી પીવું તે જ મને ડબલું આવે. અરે એવું કેવું છે બીડી પીધા પછી જ પેટ સાફ થાય? એમનેમ ના થાય પેટ સાફ. અમને તો સંડાસમાં બેસી એટલે તરત જ સાફ થઈ જાય અમાર તા તો. અરે તારા મામીને મોડો માધુ બીડી પીવાથી કે હરતે પેટ સાફ થાય ખબર હે? તમે તો બીડી પીધા વગર ના ડબલ્યા જાઓ પણ હું બીડી પીવું તો પેટ કેમ સાફ થાય? કેમ કે મારા પેટમાં પૂરા લેડા ભરાઈ રહ્યા ભાઈ અને હું બીડી પીને પૂરો પેટમાં જવાડો તો મારા પેટમાં જે લેડા હોય લાગે કે માં આગ લાગી ગઈ ના હું આમ ફરવાડો દઈને સાફ પેટ. બીડી પીવા થકી બીડી પીઓ પેટ સાફ કરો સુરક્ષિત રહો. અરે એ બીડી વાળી વાત છોડો કાકા ને મને તમે ઈ કહો કે તમારો ફોન ખરાબ હરતે થઈ જતો મતલબ બીડી થકી ખરાબ થઈ જતો કે ડબલા થકી ખરાબ થઈ જતો કે મતલબ ખરાબ થઈ ગયો હરતે તો ઈ કહો. તમે મગજનું મારું દઈ કરી દેજો. અરે બેટા છોડ ને હોશ થઈ ગયો મોબાઈલ એવો કહેવાનો શું જરૂર છે કેમ ખરાબ થઈ જતો? ના કહો. અરે તું નહીં માને ને તને કેવું જ પડે. હું અગવા બેઠો તો બરાબર અને તને ખબર હે મારે બીડી પીવાની આદત છે. હું ભાઈ બીડી ખિસ્સામાંથી બીડી કાઢવા ગયો ને હાથે મોબાઈલ નીકળી ગયો. મોબાઈલ સીધો નીકળી ગયો સીધો લેડો પેડો પડી ગયો તો કાઢીને થોડોક ધૂળા થકી સાફ કરીને લઈને આવીને બેઠો તો હોય ને આવીને આને હોશ કરી આવી ગયો. બાથરૂમ માં પડ્યો તો અરા પેલો પડી ગયો લાગે હવે નાઈ જવું પડે. બેટા તને એવું રિપેરિંગ નું કામ કરતા આવે? મારે એક રેડિયો ખરાબ થઈ ગયો. એ ના મને તો કોઈ રિપેરિંગ કરતા નહીં આવે. ચલો આપડે મોબાઈલ તો હોશ થઈ ગયો. ચલો 2500 રૂપિયા વેચી આવો દુકાનમાં. એમ સુગંધ આવે.